માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે સવારના 9:30 અને અત્યારે જો અમે રેડી થઈ ગયા છીએ અને હવે છે ને આપણે બહાર જવાનું છે. તો કયા ગામ જવાનું છે એ જોવા માટે તમે બધા છે ને કન્ટિન્યુ છે ને બ્લોગમાં બન્યા રહેજો. હાલો ગાઈસ, તો મમ્મી છે ને રેડી થઈ ગયા છે કા મમ્મી? હા. હાલો તો કેરે જવાનું? હાલો હવે તું થાવ છો. અને મારા મીરાબેન રેડી થઈ ગયા છે અને અમારે જવાનું છે હવે. આંજા હાલો તો બધા કન્ટિન્યુ છે ને લે બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી ગાઈઝ અમે હે ને પેટ્રોલ પંપે અત્યારે પહોંચી ગયા છીએ અને રિક્ષામાં ગેસ પુરાવાનો અને કેટલી બધી લાઈન છે. અને જો હવે વારો આવે પછી પપ્પા જશે અને પછી આપણે જવાનું છે. તો હાલો હવે બધા છે ને કન્ટિન્યુ હે ને વ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી ગાઈઝ ગેસ પુરાઈ ગયો છે અને હવે આપણે જવાનું છે. મીરા તો અંધારી માટ ચડી ગઈ. હાલો ગાઈઝ, રસ્તામાં છે ને ટ્રાફિક બહુ બધું થઈ ગયું છે. રાજકોટનો ટ્રાફિક એટલે બહુ 9 કલાક લાગે. ઉતાર દો. જાવું યા દીદી ઘરે પેલા મારે જવું જાય બધે કા નિશાળ કોણ કે છે? નિશાળ એટલે જ નથી લેવા આજ નથી રાલાવ લઈ જાવ. હવે તો કેમ કે ખગરમાં જવાનું તો તું આયરો રે નિશાળ કોણ જશે કે હે. ફાઇનલી ગાઈસ, તો અમે હે ને ફાઈબાના ઘરે પહોંચી ગયા છીએ. હા બધા વહી ગયા.
હા જો બધા જમવા બેસી ગયા હાલો આવી જાઓ બધા જમવા